વિસાવદર ખાતે આઈ સોનલનો પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આઈ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યુવા ગ્રુપ વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના આઈ સોનલના ભાવિક ભક્તો સાથે મળીને સોનલ આઈનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજકીય આગેવાનો, સંતો, મહંતો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રૂપલધામ રામપરાથી આઈ રૂપલ આઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। ડીજેના સથવારે ખૂબ જ સુશોભિત કરેલા ટ્રેક્ટરો, શણગારેલા ટ્રેક્ટરો સાથે આઈ સોનલ આઈના પ્રાગટ્ય દિવસે એક શોભાયાત્રાનું સુંદર આયોજન કરાયું હતું। આર્ય સમાજ વિસાવદરથી રામ મંદિર ચોક થઈને સરદાર પટેલ ચોક થઈ વિસાવદરના રાજમાર્ગો પર આ શોભાયાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં આઈ ભક્તો જોડાયા હતા। જય આઈ સોનલ, જય આઈ સોનલના જયઘોષ સાથે આ શોભાયાત્રા ભાવપૂર્ણ સંપન્ન થઈ હતી અને સૌ ભક્તોએ આઈ સોનલ આઈના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ગ્રુપ હનુમાનપરા અને આજે આઈ શ્રી સોનલ માનો 102મો જન્મ ઉત્સવ છે અને આજે 11 વર્ષથી સોનલ માનો જન્મ ઉત્સવ સોનલ યુવા ગ્રુપ અમારો યુવા ગ્રુપથી કરીએ છીએ અને આજે 11 વર્ષથી અમે સવારમાં 9:30 વાગે ગામમાં શોભાયાત્રા કાઢી। આજે રાત્રે અમે કથાનું આયોજન રાખેલું હતું અને સોનલ યુવા ગ્રુપે સવારે 9:30 વાગે શોભાયાત્રાનું આયોજન રાખેલું હતું। આ આયોજનની અંદર અમારા ગ્રામજનોનો, વિસાવદરજનોનો, હનુમાનપરાના આગેવાનોનો બધાનો ખૂબ ખૂબ આભાર અને વિસાવદરના તમામ હોદ્દેદારો, તમામ અધિકારીઓ અને તમામ રાજકારણીઓ સુધી ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કે અમને ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ સહકાર આપ્યો અને એનાથી વધારે ધન્યવાદ અમારા સોનલ યુવા ગ્રુપને કે જેમને એક પગે ખડા રહી અને અમારું આ કામ પાર પાડ્યું। જય માં સોનલ। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।